ઓટલો જીવનની વાતો સરળ ભાષામાં. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર સીમા અને આપ સૌનું સ્વાગત કરું છું ઓટલા પર. સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ઓટલા પર જોડાવા બદલ. મારી બચપણની પ્યારી મિત્ર મોના કહે છે કે ઓટલો ચેનલ પર આવીને મને પણ બચપણની આપણી બધી જ વાતો યાદ આવી ગઈ. ઓટલા પર કરેલું હોમવર્ક, ઓટલા પર રમેલી અલગ અલગ રમતો, એ બધું જ યાદ આવી ગયું. સાચી વાત છે મોના, આ ઓટલો એક ચેનલ નથી, પણ આવી જ મીઠી મીઠી વાતો કરવાનું એક પ્લેટફોર્મ છે. અહીં કોઈ ઉતાવળ નહીં, કોઈ ઉપદેશ નહીં, બસ વાતો કરીશું તો દિલથી દિલ સુધીની. ભૂતકાળમાં ઓટલો એક માત્ર બેસવાનું સ્થળ નહોતો, એ એક સંબંધોનું ઘર હતો. તો ચાલો એ સંબંધોનું ઘર પાછું જીવિત કરીએ. આજે મકાનો મોટા થઈ રહ્યા છે, પણ ધીરે ધીરે ઓટલાની જગ્યા ગાયબ થઈ રહી છે. અને કદાચ એટલા માટે જ આપણે એકબીજાથી અને પોતાની જાતથી પણ દૂર થઈ રહ્યા છીએ. તો ચાલો થોડું રોકાઈએ અને જીવન સાથે જોડાઈએ. આપણે બધા જ દોડી રહ્યા છીએ સવારથી સાંજ સુધી. કામ, જવાબદારી, ફોન, મેસેજીસ, સોશિયલ મીડિયા અને ઘણું બધું. ક્યારે સવાર પડે છે અને ક્યારે સાંજ પડી જાય છે એ ખબર જ નથી પડતી. અને પછી આપણે કહીએ છીએ, ઓહ ટાઈમ તો બહુ જ ફાસ્ટ જાય છે, ખબર જ નથી પડતી. તો હું તમને એક પ્રશ્ન પૂછું, તમે છેલ્લે ક્યારે સાચું જીવન જીવ્યા હતા? યાદ કરો. આપણે દોડને આગળ રાખી દીધી છે અને આપણે પાછળ રહી ગયા છે. આપણું જીવન પાછળ રહી ગયું છે અને દોડ આગળ વધી ગઈ છે. આપણે એવું વિચારીએ છીએ થોડા વધારે પૈસા આવશે તો આપણને સુખ મળશે, એક મોટું મકાન થઈ જશે તો આપણને શાંતિ મળશે. શું ખરેખર મિત્રો એવું બને છે? તમે પણ મને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે મોટું ઘર અને વધારે પૈસાથી સુખ અને શાંતિ મેળવી શકાય છે? જીવન સાથે જોડાવું એટલે સવારના સૂર્યને જોવું, વરસાદના ટીપાને અનુભવવા, બાળકો સાથે રમતો રમવી, માતા પિતા સાથે નિરાંતે બેસીને વાતો કરવી અને મિત્રો સાથે ગપ્પા મારવા. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણા શ્વાસને મહેસૂસ કરવો અને આપણી જાત સાથે જોડાવાનો થોડો પ્રયત્ન કરવો. રોકાવું એટલે પાછળ રહી જવું નહીં, રોકાવું એટલે જીવન સાથે જોડાવું. બહાર એટલો બધો શોરબકોર હોય છે કે આપણે આપણી જાતને પણ ભૂલી જઈએ છીએ. સો આપણે જરા થોડું રોકાઈએ તો આપણને જીવન ઘણું બધું શીખવાડે છે. કુદરત આપણને ઘણું બધું શીખવાડે છે, સંબંધો આપણને ઘણું બધું શીખવાડે છે. અને મૌનની તો એક અલગ જ ભાષા હોય છે અને મૌનમાંથી પણ આપણે ઘણું બધું શીખવા મળે છે. તો ચલો મિત્રો, આજે હું તમને કશું જ વધારે નથી કહેતી. બસ 5 મિનિટ, જસ્ટ ફક્ત 5 મિનિટ માટે ફોનને બાજુમાં મૂકી દો, ટીવીને બંધ કરી નાખો અને 5 મિનિટ માટે બેસી જાઓ, તમારી સાથે જોડાઈ જાઓ અને એક ઊંડો શ્વાસ લો. અને જીવનને મહેસૂસ કરવાની કોશિશ કરો. અને પછી તમારી આજુબાજુમાં જુઓ. એવી એટલી બધી વસ્તુઓ તમારી આજુબાજુમાં છે, તમે એને કદાચ લાવ્યા હશો, તમે એને કદાચ વિચારતા હશો કે આ વસ્તુ હું કાલે યુઝ કરીશ, કાલે એનો ઉપયોગ કરીશ, હું આ કરીશ, હું પેલું કરીશ. પણ એ બધું જ જીવનની દોડભાગમાં રહી જાય છે. અને જ્યારે તમે થોડું બેસશો, થોડું રોકાશો, તો એ બધી જ તમારી આસપાસની જે વસ્તુઓ છે એની તમને ઉપયોગિતા મહેસૂસ થશે અને એને ખરા અર્થમાં તમે એને માણી શકશો, એનો આનંદ તમે ઉઠાવી શકશો. તો ચલો મિત્રો, 5 મિનિટ માટે જસ્ટ આંખો બંધ કરીને પણ તમે બેસી શકો છો. શ્વાસને મહેસૂસ કરો અને તમારી આજુબાજુની દુનિયા સાથે જોડાઓ અને એ તમને મોકો આપશે તમારી દુનિયા સાથે જોડાવાનો. જ્યારે તમે જીવન સાથે જોડાઓ છો ત્યારે જીવનની શાંતિ મહેસૂસ કરો છો.
અને ખબર પડે છે કે જીવન તો તમારી સાથે જ હતું, માત્ર તમારી દોડ જ આગળ હતી. તો મિત્રો, આજ માટે આટલું જ બસ. આપણે દર અઠવાડિયે આ ઓટલા પર મળીશું અને આવી જ સરળ વાતો કરીશું જે આપણા જીવનને સરળ બનાવવામાં મદદ કરે. જો આજની વાત તમારા મન સુધી પહોંચી હોય તો તમારા ગમતા વ્યક્તિને આ વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરજો, હું ઓટલા પર છું. આજ માટે આટલું જ બસ મિત્રો. આવતા અઠવાડિયે ફરીથી ઓટલા પર મળીશું. નમસ્તે.